આ શાંતિરામ બાપુની જગ્યા છે. મોરસુપણા ડુંગરની વચ્ચોવચ આવેલી છે આ જગ્યા. બહુ સરસ મજાની જગ્યા છે અને લીલીછમ હરિયાળી છે અને ફરતા મોટા મોટા પહાડો આવેલા છે. આ જંગલની વચ્ચોવચ આવેલી આ જગ્યા છે. એ શાંતિરામ બાપુની જગ્યા કહેવાય. મોરસુપણા ડુંગરની વચ્ચોવચ પાલીતાણાથી જેહર રોડ ઉપર આવેલું છે આ મોરસુપણા. ત્યાં આ જગ્યા આવેલી છે ને ફરતી અત્યારે લીલી હરિયાળી છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે બહુ સરસ મજાનો નજારો છે અહીંનો. જે કોઈ ભાઈઓને જોવા જવું હોય તે જોવા જઈ શકે છે અને જે કોઈ ન જોયું હોય તો આ પાલીતાણા રોડ ઉપર, પાલીતાણાથી જેહર રોડ ઉપર આવેલું છે મોરસુપણા ગામ. ત્યાં આ જગ્યા આવેલી છે શાંતિરામ બાપુની અને ડુંગરની વચ્ચોવચ આવેલી છે. અહીંયા શાંતિરામ બાપુના અંગૂઠાની સમાધિ આપેલી છે. આ જે અંગૂઠાની સમાધિ આપી એ જગ્યા છે ને એની આગળ એક ઉપર પણ એની જગ્યા છે. ત્યાં શાંતિરામ બાપુની પણ સમાધિ આપેલી છે અને અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે. જ્યાં ગાયો છે એ ગૌશાળાની ગાયો છે અને આ ફરતો નજારો સરસ મજાનો છે અહીંનો. લીલોછમ હરિયાળી અને મોટા મોટા ડુંગરો છે ને મસ્તની જગ્યા છે. અહીંનું લોકેશન પણ મસ્ત છે. જે આપણે કમળાઈમાંની કદમગીરી વટીન જે મોરસુપણા છે ત્યાંનું છે. કમળાઈમાં વટીન આ જે ડુંગરા છે એ અત્યારે મસ્તના લીલાછમ થઈ ગયા છે. કુદરતી વાતાવરણ પણ અહીંયા મસ્તીનું છે. તો જે ભાઈઓને જવું હોય તે જઈ શકે છે. અને નીચે એક આ બાપુની ઝૂંપડી પણ છે શાંતિરામ બાપુની. એની હેઠળના ભાગમાં નેરાના કાંઠે આવેલી છે આ ઝૂંપડી જે જૂની છે. અને આ જે સમાધિ અંગૂઠાની આપી ત્યાં મંદિર બની રહ્યું છે. સરસ મજાની જગ્યા છે અને વાતાવરણ પણ અહીંનું સરસ મજાનું છે અને ચોમાસાની ઋતુમાં અહીંયા લીલીછમ હરિયાળી છે. તો જે ભાઈઓને જોવા જવું હોય તો જઈ શકે છે અને દર્શન પણ કરી શકે છે અને સરસ મજાની જગ્યા છે. આ સામે જગ્યા છે એ. અને વિડીયોને લાઈક અને શેર વધુમાં વધુ શેર કરજો. આ ગૌશાળાની ગાયો હવે આવી ગઈ છે 5 વાગ્યા એટલે શરીર હારના 5 વાગ્યા ગૌશાળાની ગાયો આવી જાય છે. આ સરસ મજાની જગ્યા છે. અહીંયા ફરતા ડુંગરો જ છે. અહીંયા જંગલની વચ્ચોવચ આવેલી છે આ જગ્યા અને આ મંદિરનું કામ ચાલે છે અત્યારે. ત્યાં ફરતા ડુંગરો જ છે. તો જે કોઈને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો. ચેનલ વાર તમે આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ. આપણે આવા નવા વિડીયો મૂકીએ છીએ જે જગ્યાના અને આશ્રમોના. જય માતાજી, જય ચાઉનમાં. તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. પૂરું થાય